ગુજરાત વિધાનસભા સત્રના ત્રીજા દિવસે નાણામંત્રી કનુભાઈ દેસાઈ વર્ષ 2026-27નું બજેટ રજૂ કરશે। આ વર્ષે બજેટનું કુલ કદ 4 લાખ કરોડનું હોવાની શક્યતા છે, જેના કારણે વિવિધ વિકાસ કાર્યો માટે વધારાની જોગવાઈ થવાની આશા છે। બપોરના 12 વાગ્યાની આસપાસ સત્રની કાર્યવાહી શરૂ થશે, ત્યારબાદ લગભગ 1 વાગ્યે બજેટ રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે। વિધાનસભાની કાર્યવાહીનો પ્રારંભ પ્રશ્નોત્તરી કાળથી થશે। ગૃહ વિભાગ, રમતગમત વિભાગ, એમએસએમઈ સહિતના વિવિધ વિભાગોના પ્રશ્નો ધારાસભ્યો તરફથી ઉઠાવવામાં આવશે। વર્ષ 2030માં અમદાવાદમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને રમતગમત, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્ટેડિયમ અપગ્રેડેશન, ટ્રાન્સપોર્ટ, કનેક્ટિવિટી અને હોટેલ ટુરિઝમ સેક્ટરને પ્રોત્સાહન આપવા માટે નાણાકીય જોગવાઈઓ થઈ શકશે। રાજ્યને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રોજેક્ટ કરવા અને રોકાણકારોને આકર્ષવા માટે વિશેષ યોજનાઓની જાહેરાત થવાની પણ સંભાવના છે। તો આજે ગુજરાતનું વર્ષ 2026-27નું બજેટ રજૂ થશે।